અણુસૂત્ર થાય CaSO4 ઇન્ટુ 2H2O. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા કેલ્શિયમ સલ્ફેટ હેમી એટલે અડધો, હાઇડ્રેટ એટલે પાણી. અને જો અહીંયા બે પાણી હતા એ અડધો છે તો અહીંયા 1/2 પાણી જોવા મળે, તો અહીંયા 1.5 પાણીનો અણુ મુક્ત થાય છે. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા કેલ્શિયમ સલ્ફેટ, હેમી હાઇડ્રેટ અને પાણી મુક્ત થાય છે. પીઓપીનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ. હેમી હાઇડ્રેટ યાદ રહેશે. હેમી એટલે અડધો અને હાઇડ્રેટ એટલે પાણી, તો કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ બને છે. આટલી વસ્તુ ધ્યાન રાખજો. હવે આપણે આ પીઓપી છે એ સફેદ રંગનો પાવડર છે. જો એને પાણી સાથે પુનઃ પ્રક્રિયા કરવામાં આવે તો આ સફેદ રંગના પાવડરને પાણી સાથે જો પુનઃ પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા સખત ઘન પદાર્થમાં રૂપાંતરણ પામે. આ પ્રક્રિયા છે એને આખી ઊંધી લખવાની છે. તો કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ જો પુનઃ પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણને કેલ્શિયમ સલ્ફેટ રેડી, અને જે આ પાણીના અણુ છે એ જોડાય અને પાછો સફેદ સખત જીપ્સમમાં રૂપાંતરણ પામે છે. યાદ રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉપયોગો જોવા હોય તો એના ઉપયોગોની અંદર એના ઉપયોગો ફ્રેક્ચર થયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે, તો એનો ઉપયોગમાં લખું છું પહેલો જ સારવારમાં. ફ્રેક્ચર થયેલા હાડકાની સારવારમાં વપરાય છે પીઓપી. દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે તો આપણે લખી શકીએ દાંતના ચોકઠાના બીબા બનાવવા. મૂર્તિ અને રમકડા બનાવવા. બોર્ડમાં લખવાના ચોક માટે. બોર્ડમાં લખવાના ચોક માટે, મૂર્તિ રમકડા બનાવવા માટે, દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે, ફ્રેક્ચર થયેલા હાડકાની સારવારમાં, બાંધકામની અંદર તેનો ઉપયોગ થાય. બાંધકામ બનાવતા હોય તો આપણે સીલિંગ કરતા એમાં આમ કહેતા પીઓપી કરાવ્યું એટલે કે બાંધકામની અંદર ઉપયોગ થાય. અને પ્રયોગશાળાની અંદર પ્રક્રિયા સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પ્રયોગશાળામાં પાત્રને હવાચુસ્ત રીતે બંધ કરવા, હવાચુસ્ત રીતે પાત્રની ઉપર સીલ મારવા માટે આનો ઉપયોગ થાય છે. આટલી વસ્તુ ખ્યાલ રહેશે. અને બીજું છેલ્લું, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તો આપણે લખી જ શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.